આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 9 ભૂમિ। આગળના વિડીયોમાં તમે ભૂમિ એટલે કે જીવનથી ભરપૂર એટલે કે આપણને ભૂમિ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે માહિતી મેળવી હતી અને ભૂમિની સ્તર એટલે કે એના જે સ્તર છે 4 ABCD એની રચના વિશે પણ તમે માહિતી મેળવી હતી। આ વિડીયોમાં આપણે આગળ જોઈશું ભૂમિના પ્રકાર કયા કયા છે અને તે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય અને આપણને તેમાંથી શું ફાયદો થાય એ જોઈએ। જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે। હવે પથ્થરોનો અપક્ષય એટલે શું? તો પથ્થરો તૂટે એ અપક્ષય કહેવાય। તો નાના ઘટકો અને શું કરે? વિવિધ પદાર્થનું નિર્માણ કરે છે। એટલે કે પથ્થરો તૂટી નાના ઘટકમાં ફેરવાય રેતી માટીનું પણ નિર્માણ કરે છે। જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે। રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, બરાબર। તો જેને આપણે શું કહેવાય? પિતૃ પથ્થર કહેવાય છે કે જેમાંથી ઉત્પન્ન થયા હોય ઝીણી માટીની માત્રાના કયા પથ્થર, તો એ કહેવાય પિતૃ પથ્થર। પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે। વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે। વિદ્યાર્થી મિત્રો, ભૂમિ એટલે શું? બરાબર, વ્યાખ્યા તમે તમારી નોટબુકમાં બધા પોઈન્ટ લખતા રહેજો, કારણ કે વિડીયો જોવાથી કશું આવડશે નહીં। ખાલી વિડીયો જોજો કરશો, એકવાર જોઈને વિડીયો મૂકી દીધો બરાબર, તો તમને એવું તો યાદ રહેવાનું નથી। તમારે એની માટે પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરવાનું, પછી વિડીયોઝ જોવાના, નોટબુકમાં નોટ ડાઉન કરવાના, પોઈન્ટ, વ્યાખ્યાઓ, કારણ, પ્રશ્નના જવાબ બધું લખવાનું, તો તમને આવડશે। અને આ જે ચેપ્ટર બધા ભણાવીએ છીએ એ ભલે અત્યારે તમે ઘરે હો પણ તમારા પાયાનો વિષય છે, બરાબર। પાયો પાકો નહીં હોય તો આગળના ધોરણમાં તમને કંઈ આવડશે નહીં। તો પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે। ભૂમિ એટલે શું? તો યાદ રાખજો કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે। વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે। ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે। જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે। હવે રેતાળ ભૂમિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જો ભૂમિમાં વિશાળ માત્રામાં, ફરીથી કહું કે જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, કેવા કણ દેખાય છે અહીંયા તમને? મોટા કણ દેખાય, તો તેને રેતાળ ભૂમિ કહે છે। જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને માટીવાળી ભૂમિ કહે છે। જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને કેવી કહેવાય? માટીવાળી ભૂમિ કહે છે। તમારે વ્યાખ્યા લખવાની છે બધાની। અહીંયા તમે જો રેતાળ કરતાં માટીવાળી ભૂમિમાં કણો કેવા હોય છે? તો થોડા નાના હોય છે। જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાડુ ભૂમિ કહે છે। હવે ગોરાડુ ભૂમિની વ્યાખ્યા તો શું કહીશું ગોરાડુ ભૂમિ માટે વિદ્યાર્થી મિત્રો? જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો, ફરીથી કહું કે જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય, કેવા હોય? એક સાથે રહેલા હોય, તેને ગોરાડુ ભૂમિ કહે છે। આમ ભૂમિ 3 પ્રકારની હોય છે: રેતાળ, ચીકણી અને ગોરાડુ। ભૂમિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર: રેતાળ, ચીકણી અને ગોરાડુ। રેતાળ ચીકણી એટલે કેવી? માટીવાળી,
અને ગોરાળું એટલે કેવી? તો છિદ્રાળું. યાદ રાખજો, ચીકણી અને માટીવાળી એક જ પ્રકારની ભૂમિ છે. હવે 3 પ્રકારનું વર્ગીકરણ. એમાં રેતાળમાં જુઓ, માટીવાળીમાં જુઓ ગોરાળું. રેતાળમાં કણ મોટા, માટીવાળીમાં ઝીણા, ગોરાળુમાં બંને મિક્સ. એટલે કે છિદ્રાળુ. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘણી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, રેતીના કણો કેવા હોય છે? તો ખૂબ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. મોટા હોય એટલે કેવા? છૂટા છૂટા હોય. તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. જગ્યા કેવી હોય? વધારે. તમે અહીંયા જોઈ શકો છો કે એમની વચ્ચે અવકાશ કેવો છે? ઘણો વધારે છે. તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાણી ખૂબ સરળતાથી નીચે વહી જાય એટલે રેતાળ ભૂમિ કેવી હોય? હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોવાથી તેઓ વજનમાં ભારે હોય છે. કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. હવે કઈ જમીન સૌથી શ્રેષ્ઠ છે ત્રણેયમાં? તો વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાળુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. ગોરાળુ ભૂમિ છે એ શેની બનેલી હોય વિદ્યાર્થી મિત્રો? રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. જેને કાંપ પણ કહે છે. નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપના કણનું કદ એ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. હવે શું થાય? તો નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપ જોવા મળે નદીના કાંઠે. તમે જોજો, કાંપના કણનું કદ એ રેતી અને માટીના કણની કદની વચ્ચેનું હોય છે. બહુ મોટું પણ નહીં, બહુ નાનું પણ નહીં. ગોરાળુ ભૂમિમાં પણ પળણ એટલે કે પગ મૂકતા ભૂમિમાં ખૂટી જતા જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે. હવે એવું પૂછાય કે કઈ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે? તો બરાબર, જલધારણ ક્ષમતા એટલે શું? તો પાણીને સંગ્રહી રાખવાની ક્ષમતા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગોરાળુ ભૂમિ. કઈ ભૂમિ? ગોરાળુ. મારે જાણવું છે કે ભૂમિનો કયો પ્રકાર માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે? હવે તમે મને કહો કે કઈ ભૂમિનો પ્રકાર માટલા અને સુરાહી બનાવવા માટે થાય? ચીકણી માટી પ્રકારની ભૂમિનો ઉપયોગ માટીના વાસણો તેમજ માટલા અને સુરાહી બનાવવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચીકણી માટી પ્રકારની ભૂમિનો ઉપયોગ માટીના વાસણ તેમજ માટલા અને સુરાહી બનાવવા માટે થાય છે. વનસ્પતિ માટે કઈ આવે? તો ગોરાળુ. અને ચીકણી માટી એટલે કે માટીના વાસણને માટલા બનાવવા માટે શાનો ઉપયોગ થાય? તો ચીકણી માટીનો ઉપયોગ થાય છે. પ્રવૃત્તિ.
માટીવાળી, ગોરાડું અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી માટીવાળી ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણું ન હોવો જોઈએ. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. ભૂમિના બીજા નમૂનાઓ વડે પણ આ પ્રવૃત્તિ કરી શકાય. હવે આપણે ત્રણેય પ્રકારની માટી લઈ શું કરવાનું? આવી રીતે પાણી નાખી અને ગુંદીને આવી રીતે રિંગ બનાવવાની. તો શું ત્રણેય માટીમાંથી આપણે આવી પ્રવૃત્તિ કરી શકીએ, એટલે કે રિંગ બનાવી શકીએ? તો ના. ગોરાળુ ભૂમિ, રેતાળ ભૂમિમાં તમે જો રિંગ કેવી છે અને માટીવાળી ભૂમિની રિંગ જુઓ, તો વિદ્યાર્થી મિત્રો કઈ માટીમાંથી બનાવી શકાય? તો ફક્ત માટીવાળી ભૂમિમાંથી જ બનાવી શકાય છે. ના, ફક્ત માટીવાળી ભૂમિમાંથી બનાવી શકાય, કારણ કે ગોરાડુ અને રેતાળ ભૂમિમાંથી ગોરાડુ ભૂમિમાં આ નમૂના બનાવી શકાય છે, પરંતુ લાંબા સમય બાદ તેમાં તિરાડો જણાય છે અને તે તૂટી જાય છે. હવે ગોરાળુ ભૂમિ છે, એ ગોરાળુ ભૂમિમાંથી રિંગ તો આવી રીતે તૈયાર કરી શકાય, પણ શું થાય કે થોડોક સમય થાય એટલે એમાં શું થાય, સુકાય એટલે તિરાડો પડે અને તિરાડો પડવાથી શું થાય? તૂટી જાય. જ્યારે રેતાળ ભૂમિમાં પાણી ટકતું નથી, આથી તેને ગુંદીને તેમાંથી દડો બનાવી શકાતો નથી. શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? હા, જે ભૂમિના નમૂનામાંથી આકાર બનાવી શકાય છે તે ભૂમિ માટીવાળી અને ગોરાડુ છે. હવે પ્રશ્ન કીધો છે કે શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? તો જે ભૂમિના નમૂનામાંથી આકાર બનાવી શકાય. હવે આકાર ક્યારે બનાવી શકાય? કઈ પ્રકારની માટી હોય તો વિદ્યાર્થી મિત્રો ભૂમિ માટી વાળી અને ગોરાડુ હોય તો જ આકાર બનાવી શકાય. રેતાળ માટી હોય તો એને તો ગુંદી પણ ના શકાય ને ભેગી પણ ના થઈ શકે. શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ એટલે કે સ્ટેચ્યુસ બનાવવામાં કામમાં આવી શકે? માટીવાળી ભૂમિ કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવાના કામમાં આવે છે. હવે કઈ ભૂમિ કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામમાં આવે? તો એવું કીધું છે, આપણી આસપાસ આપણે કુંડા જોઈએ છીએ, રમકડા, આપણી મૂર્તિઓ ઘણી બધી. હમણાં જ આપણે ગણેશ ઉત્સવ ગણો તેમાં પણ આપણે મૂર્તિ લાવતા હોઈએ છીએ ગણેશજી. તો વિદ્યાર્થી મિત્રો માટીવાળી ભૂમિ છે એ માટીવાળી ભૂમિ કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવાના કામમાં આવે છે. ભૂમિના ગુણધર્મો. તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે. ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. ભૂમિમાં પાણીનો અંતઃસ્રવણ ઝરણ દર. બુજોરની પહેલીએ ઘરના ભોંયતળિયે અને કાચા રોડ પર 50 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટરના એટલે કે 50 સેન્ટીમીટર બાજુઓની લંબાઈ ધરાવતા બે જુદા જુદા ચોરસ બનાવ્યા. હવે શું કર્યું? પાણી માટે અંતઃસ્રવણ ઝરણ દર. હવે અંતઃસ્રવણ એટલે શું, ઝરણ દર એટલે શું એ પણ શીખીશું. તો એ પહેલાં એમણે શું કર્યું? બુજોને પહેલીએ તો 50 બાય 50 એટલે કે 50 લંબાઈ 50 પહોળાઈ એટલા માપના ચોરસ સેન્ટીમીટર માપના ચોરસ ક્યાં બનાવ્યા? તો ઘરના ભોંયતળિયા અને કાચા રોડ પર. તેમણે એક સરખા કદની બે બોટલો ભરી. તેમણે બંને જગ્યાઓ એટલે કે ચોરસ પર એક સરખા સમયે બોટલો ઠાલવી. તેમણે શું કર્યું કે ઘરનું ભોંયતળિયું
અને કાચો રોડ બંને જગ્યાએ પાણીની બોટલ શું કરી તો એક સમયે સરખા સમયે બંનેમાં હાલવી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. શું થયું? આપણે આ પ્રવૃત્તિ ઘરે કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ઘરના તળિયા પર પાણી વહી જાય, શોષણ ન પામે. કારણ કે આપણા તળિયા શેના બનેલા હોય? ઘરના ટાઇલ્સ છે, પછી પથ્થર, સિમેન્ટ એનાથી બનેલા હોય. જ્યારે કાચો રોડ હતો એ કાચા રોડમાં માટી હતી એટલે પાણી શું થયું? થોડું ઉતરી ગયું અંદર. અને બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. બુજુને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે? કારણ કે ઘરના ભોંયતળિયે સિમેન્ટ કરેલો હોવાથી પાણી ભૂમિમાં શોષણ શક્ય ન થયું, જ્યારે કાચા રોડ પર ભૂમિમાં પાણીનું શોષણ થયું. ચાલો ભૂમિના પાણીનો અંતઃસ્રવણ ઝરણ દર સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ માટે 3 ટીમ બનાવો. ટીમને A, B અને C નામ આપો. ટીમ A ને બગીચામાં, જ્યારે ટીમ B ને શાળાના મેદાનમાં અને ટીમ C ને ખેતરની ભૂમિમાં પ્રવૃત્તિ કરવા સૂચના આપો. હવે એક પ્રવૃત્તિ કીધી છે, એમાં કેટલી ટીમ પાડવાની કીધી? તો 3 ટીમ પાડવાની કીધી. A, B અને C. એમાં બગીચો, એક ટીમને બગીચામાં, બીજી ટીમને શાળાના મેદાનમાં અને ત્રીજી ટીમને ખેતરની ભૂમિમાં કીધું છે જવાનું. તમે આ જુદા જુદા પ્રકારની ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પહોળી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે તમારી દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય. આવી પાઇપ મેળવવા માટેના સૂચનો: 1. જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. 2. જો PVC આશરે 5 સેમી વ્યાસ હોય તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો અને વાપરો. જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં 2 સેમી ઊંડી પાઇપ મૂકો. 200 મિલી જેટલું પાણી તેમાં નાખો. 200 મિલી પાણી માપવા માટે 200 મિલી બોટલ વાપરી શકો. તમે પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધો. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો તમને જગ્યાએ આવી રીતે પાઇપ ગોઠવી દીધી અને 200 મિલી પાણી નાખવાનું. સમય ત્રણેયનો માપવાનો છે. એક સરખા સમયે જ સ્ટાર્ટ કર્યું અને પાણી જ્યાં સુધી નીચે ના ઉતરી જાય ત્યારે, જે છેક નીચે ઉતરી જાય ત્યારે એનો સમય માપવાનો રહેશે. અને આજુબાજુ પાણી ના ઢોળાય એની પણ કાળજી આપણે રાખવાની. અહીં પાણી ઉભરાઈ ન જાય અથવા તો આજુબાજુમાં ઢોળાઈ ન જાય તેની કાળજી લેવી. આપેલ સૂત્રની મદદથી અંતઃસ્રવણ દર ગણો. અંતઃસ્રવણ દર મિલીલીટર પર મિનિટ બરાબર પાણીની માત્રા મિલીલીટર છેદમાં અંતઃસ્રવણ સમય મિનિટમાં. હવે અહીંયા તમને જે દેખાય છે, શું દેખાય છે? તો અંતઃસ્રવણ દરનું સૂત્ર છે મિલી પ્રતિ મિનિટ. બરાબર. મિલી એટલે કેટલું પાણી ml માં લીધું આપણે? મિલી એટલે ml, 200 મિલી લીધું હતું. અને મિનિટ તો આપણે સમય જોવાનો ત્રણેય માટે. ઉપર શું લીધું? તો પાણીની માત્રા મિલીમાં અને અંતઃસ્રવણ સમય મિનિટમાં, કે કેટલી મિનિટ થઈ પાણીને અંદર જતા. હવે એનો એકમ છે અંતઃસ્રવણ માટે મિલી પ્રતિ મિનિટ. આ સૂત્ર તમારે નોટબુકમાં લખવાનું અને મગજમાં પણ ફિટ કરવાનું છે. તમારા ભૂમિના નમૂના માટે અંતઃસ્રવણનો દર ગણો. ઉદાહરણ તરીકે ટીમ A ને એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અંતઃસ્રવણ માટે 20 મિનિટ લે છે, તો અંતઃસ્રવણ દર બરાબર 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર મિનિટ. 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પર
વિદ્યાર્થી મિત્રો, તો એક ચોક્કસ નમૂના માટે 200 મિલીના અંતઃસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે. હવે અંતઃસ્ત્રવણ દર બરાબર ઉપર શું આવશે? મિલી, બરાબર. પાણી લીધું આપણે, પાણીની માત્રા, અને નીચે લીધું સમય. તો 200 મિલી પાણી લીધું હતું ને સમય કેટલો થયો? 20 મિનિટ થઈ. તો આપણે 200 ભાગ્યા 20 કરીએ તો શું આવશે? તો જવાબ 10 મિલી. ટીમ બીને એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અંતઃસ્ત્રવણ માટે 10 મિનિટ લે છે. તો અંતઃસ્ત્રવણ દર બરાબર 200 મિલીલીટર છેદમાં 10 મિનિટ બરાબર 20 મિલીલીટર પર મિનિટ. હવે એમાં શું મળશે આપણને? ટીમ બી શાળાનું મેદાન હતું, તો શાળાના મેદાનમાં 200 મિલી પાણી આપણે જે નાખ્યું એમાં કેટલો સમય ગયો? તો 10 મિનિટનો સમય ગયો આપણને, બરાબર. તો અહીંયા શું મળ્યું? તો અહીંયા 20 મિલી પ્રતિ મિનિટ આપણને જવાબ મળશે. ટીમ સીને એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અંતઃસ્ત્રવણ માટે 5 મિનિટ લે છે. તો અંતઃસ્ત્રવણ દર બરાબર 200 મિલીલીટર છેદમાં 5 મિનિટ બરાબર 40 મિલીલીટર પર મિનિટ. હવે જો ખેતરની ભૂમિ છે એનું અંતઃસ્ત્રવણ દર 200 મિલી પાણી અને મિનિટ કેટલી? 5 મિનિટ લાગી. એમાં મળી આપણને 40 મિલી પ્રતિ મિનિટ. તો તમે ટીમ એ, બી અને સી જોયું, અલગ અલગ સમય, બરાબર. પાણી સરખું હતું, સમય કેવો લે છે? અલગ અલગ. અને અંતઃસ્ત્રવણ દર ત્રણેય માટીનો કેવો છે? તો તમને ત્રણેય માટીનો અંતઃસ્ત્રવણ દર અલગ અલગ જોવા મળે છે. તમારા અવલોકનો બીજા સાથે સરખાવો અને દરેક ભૂમિના નમૂનાને અંતઃસ્ત્રવણ દરના ચડતા ક્રમમાં ગોઠવો. બગીચામાંની ભૂમિમાં અંતઃસ્ત્રવણ દર સૌથી ઓછો 10 મિલીલીટર પર મિનિટ, જ્યારે ખેતરમાંની ભૂમિમાં અંતઃસ્ત્રવણ દર સૌથી વધુ 40 મિલીલીટર પર મિનિટ. આથી તેમને ચડતા ક્રમમાં ગોઠવાતા બગીચામાંની ભૂમિ કરતાં વધુ શાળાના મેદાનની ભૂમિ કરતાં વધુ ખેતરમાંની ભૂમિ એમ થશે. ભૂમિમાં ભેજ. શું તમે ક્યારેય ગરમ ઉનાળાના દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં શું શું જોયું આજે? તો આપણે આ વિડીયોમાં ભૂમિના પ્રકાર જોયા: રેતાળ, ગોરાળુ અને માટીવાળી. તો રેતાળ જે માટી હોય છે એ રેતાળ માટીમાં માટીના કણો વચ્ચે શું હોય છે? તો વધારે જગ્યા હોય અને કણો કેવા હોય? મોટા હોય છે. ત્યારબાદ માટીવાળી જે જમીન હોય તો એ માટીવાળી ચીકણી માટી છે, એ માટીમાં કણો કેવા હોય? એકદમ ઝીણા હોય અને વચ્ચે જગ્યા પણ ઓછી હોય. અને ત્રીજી માટી જોઈએ આપણે ગોરાળુ ભૂમિ, ગોરાળુ જમીન, ગોરાળુ માટી. તો એમાં મોટા કણો અને નાના કણો બંને જોવા મળે છે. પણ વનસ્પતિની વૃદ્ધિ માટે, પાક માટે કે જળધારણ ક્ષમતા સૌથી વધારે હોય તો એ કઈ જમીનની હતી? ગોરાળુ જમીનની. એ ઉપરાંત ભૂમિના ગુણધર્મો પણ જોયા કે આપણે માટીના વાસણ છે એ બનાવવા માટે કઈ જમીનનો ઉપયોગ વધારે થાય? તો માટીઆળ એટલે કે માટીવાળી જે ભૂમિ છે એનો ઉપયોગ વધારે થતો હોય છે. ત્યારબાદ આપણે છેલ્લે શું જોયું? તો અંતઃસ્ત્રવણ દર જોયો કે આપણે 3 બગીચાની માટી હતી, ખેતરની માટી હતી અને શાળાનું મેદાન. એમાં સૌથી વધારે અંતઃસ્ત્રવણ દર શેનો હતો? તો ખેતરની માટી હતી તેનો હતો, બરાબર. તો આપણે આ વિડીયોમાં તમે જે શીખ્યા એ તમારે નોટબુકમાં લખવાનું છે. વ્યાખ્યાઓ આવતી હોય, સૂત્ર આવતા હોય તમારે લખવાના. તમારે માટીના પ્રકાર, એની ઉપયોગિતા પણ તૈયાર કરવાની રહેશે. 2 માર્કમાં પૂછાય. માટીઆળ ભૂમિ એટલે શું? વ્યાખ્યા આપો, પછી તેના ઉપયોગો જણાવો તો તમારે લખવાનું. મુદ્દાસર પ્રશ્નમાં પૂછાય માટીના પ્રકાર, ભૂમિના પ્રકાર, તેની ઉપયોગિતા. તો પણ તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પોઈન્ટ વાઇઝ પહેલાં વ્યાખ્યા, પછી એની ઉપયોગિતા, ત્રણેય ભૂમિની એવી રીતે લખતા આવડવું જોઈએ. તો તમે વધારે પાઠનું વાંચન કરજો અને વિડીયો જોતા રહેજો.